जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल ना रसोड़ा में। तो आज आपणे बनावीशुं गुंडा केरीनुं गोळवाळुं अथाणुं। अत्यारे गुंडानी सीजन चाली रही है, तो तमे आ गुंडा केरीनुं अथाणुं मारी रीते बनावशो तो घરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને 12 મહિના સુધી એવું ને એવું જ રહેશે। ઘણા લોકોનું અથાણું બગડી જતું હોય છે, તો તમે મારી રીતે બનાવશો તો તમારું અથાણું બિલકુલ નહીં બગડે અને 12 મહિના સુધી એવું ને એવું જ રહેશે અને બધા સ્ટેપ સરસ રીતે ફોલો કરવાના છે। એટલા માટે વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને બધી ટિપ્સ મેં અહીંયા શેર કરી છે જેથી કરીને તમારું અથાણું બિલકુલ નહીં બગડે। तो चलो आथाणु बनावવાની શરૂઆત કરી દઈએ અને જો તમને આથાણાની રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને એક લાઈક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ નવા વિડિયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે। તો સૌથી પહેલા અહીંયા મેં 250 ગ્રામ ગુંદા લઈ લીધા છે। તમારે જેટલું બનાવવું હોય અથાણું એ પ્રમાણે તમારે ગુંદા લઈ લેવાના છે। ગુંદા અહીંયા આ રીતના મોટી સાઈઝના આવે એ લઈ લેવાના છે અને એકદમ ફ્રેશ ગુંદા લેવાના છે। આ રીતે ડીટા સાથે જોડાયેલા હોય એ જ ગુંદા લેવાના છે। अलग થઈ ગયેલા ગુંદા અહીંયા લેવાના નથી। તો આ ગુંદાને સરસ રીતે પાણીથી ધોઈ લઈશું। સૌથી પહેલા આપણે તો અહીંયા આપણે પાણીમાં ગુંદાને સરસ રીતે એડ કરી દઈશું અને સરસ રીતે હાથોથી મદદથી મસળીને સરસ રીતે ધોઈ લેવાના છે જેથી કરીને એમાં વધારાનું કોઈ કચરું કે માટી હોય તો સરસ રીતે નીકળી જાય। તો એને 3 થી 4 પાણી સરસ રીતે ધોઈ લેવાના છે। તો એમાં જો કોઈ અલગ ગુંદા હોય તો એને આપણે કાઢી લઈશું। અહીં આપણે બીટા સાથે જોડાયેલા ગુંદા હોય એ જ લેવાના છે। અલગથી જે ગુંદો પડી ગયો હોય એને સરસ રીતે બહાર કાઢી લેવાના છે। આ ગુંદાને આપણે અંદર એડ નથી કરવાની કારણ કે આ ગુંદામાં પાણી ભરાઈ જાય છે જેથી કરીને આપણું અથાણું બગડવાનો ચાન્સ રહે છે। તો આ રીતના જે અલગ ગુંદા હોય એને સાઈડમાં કાઢી લેવાના છે, એ આપણે અથાણામાં એડ નથી કરવાના। તો બીટા સાથે જોડાયેલા બધા જ ગુંદાને આપણે સરસ રીતે ધોઈ લઈશું। 3 થી 4 પાણી સરસ રીતે બધા વોશ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે પાણી નિતારી લઈશું અને કોરા નેપકિન ઉપર આને પંખા નીચે 2 કલાક માટે સુકાવા દઈશું જેથી કરીને એનું વધારાનું પાણી સરસ રીતે સુકાઈ જાય। અહીંયા આપણા ગુંદામાં ભેજ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને પાણી સરસ રીતે સુકાઈ જવું જોઈએ। તો આ ગુંદાને પંખા નીચે 2 થી 3 કલાક માટે સરસ રીતે સુકાવા દઈશું અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે અહીંયા આગળની પ્રોસેસમાં આપણે તેલ ગરમ કરી લેવાનું છે। તો અહીંયા આપણે 250 ગ્રામ ગુંદા છે તો એની સામે આપણે 250 ગ્રામ સિંગ તેલ લીધું છે મેં અહીંયા। જો તમને સરસ્યું પસંદ હોય તો તમે સરસિયાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ તેલને સરસ રીતે આપણે ગરમ કરીને ઠંડુ પાડી લેવાનું છે। જ્યારે આપણે અથાણાનો મસાલો કરીએ ત્યારે આ તેલ સરસ રીતે ઠંડુ હોવું જોઈએ। તો અહીંયા ધુમાડો નીકળી જાય ત્યાં સુધી આ તેલને ગરમ કરીને ત્યારબાદ ઠંડુ કરી લેવાનું છે। તો તેલ આપણું સરસ રીતે ઠંડુ ગરમ થઈ ગયું છે। તો હવે એને સાઈડમાં આપણે રાખી દઈશું અને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। તો જ્યારે આપણે અથાણાનો મસાલો ભરીએ ત્યારે આ તેલ એકદમ ઠંડુ હોવું જોઈએ। તો આ તેલને ગરમ કરીને સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે। તો ગુંદા આપણે સરસ રીતે સુકાઈ ગયા છે। હવે અહીંયા અમે 250 ગ્રામ ગુંદા લીધા છે તો એની સામે આપણે 250 ગ્રામ કેરી લેવાની છે। તમને જે સાઈઝની મળે એ સાઈઝની તમે લઈ શકો છો। અહીંયા અમે કેસર કેરી જે નાની સાઈઝની આવે છે એ 250 ગ્રામ લઈ લીધી છે। અહીંયા તમે કેરીનું માપ વધારે કે ઓછું કરી શકો છો। કેરી આ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલા માટે કેરી જરૂરથી એડ કરવી જેથી કરીને આપણું અથાણું બિલકુલ બગડતું નથી। હવે અહીંયા અમે 250 ગ્રામ અથાણાનો મસાલો લઈ લીધો છે અને 250 ગ્રામ તેલ આપણું જે ગરમ કર્યું હતું એ સરસ રીતે ઠંડુ કરી લીધું છે। અહીંયા જે મેં અથાણાનો મસાલો ઉપયોગમાં લીધો છે એ મેં ઘરે જ બનાવેલો છે, એની રેસીપી તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો। તો હવે આપણે જે કેરી લીધી હતી એને આપણે સરસ રીતે છાલ ઉતારીને ઝીણા ટુકડામાં સમારી લેવાની છે। તમને મોટી સાઈઝના ટુકડા પસંદ હોય તો તમે મોટી સાઈઝના પણ કરી શકો છો। અહીંયા અમે આ રીતના ઝીણા ટુકડામાં સમારી લીધી છે। ઘણા લોકો ક્રશ કરીને એડ કરતા હોય છે પરંતુ એમાં પાણીનો ભાગ રહી જાય છે એટલા માટે એમનું અથાણું બગડી જતું હોય છે। તો આ રીતે આપણે કેરીને ઝીણા ટુકડામાં જ સમારવાની છે। હવે આપણા ગુંદાને સરસ રીતે આ રીતે ડીટાથી અલગ કરી લેવાના છે અને બધા ગુંદાને સરસ રીતે તૈયાર કરી લઈશું અને ડીટા અલગ કરી દઈશું। હવે એમાં જો કોઈ પણ ગુંદું આ રીતે ખરાબ હોય તો એને અલગ કરી લેવાનું છે જેથી કરીને આપણું અથાણું બગડે નહીં। તો આ રીતે સરસ રીતે બધા અથાણામાં ગુંદા સરસ રીતે ચેક કરીને જ એડ કરવા। તો આ ગુંદાને બધા સરસ રીતે ચેક કરી લેવા। હવે ત્યારબાદ આપણે ગુંદાને આ રીતે એક દસ્તાની મદદથી આ રીતે તોડી લેવાનું છે અને એમાં જે રીતે મીઠું લઈને ચમચીની મદદથી એનો બીજ કાઢી લેવાનો છે।
આસાનીથી બીજ નીકળતો નથી, એટલા માટે એક ચમચી લઈને એને મીઠાવાળી કરી લેવાની છે, જેથી કરીને આ ગુંદામાંથી સરસ રીતે બીજ આસાનીથી નીકળી જાય। આ ટ્રીક ફોલો કરીને તમે આ રીતે બીજ આસાનીથી કાઢી શકો છો અને આ સ્ટેપ ફોલો કરીને બધા જ ગુંદામાંથી સરસ રીતે બીજ અને આ રીતે જે ચીકાશવાળો ભાગ હોય એ કાઢી લેવાનો છે। તમે એક સાથે બધા ગુંદાને આ રીતે દસ્તાની મદદથી ફોડીને તૈયાર કરીને બાદમાં એક સાથે તમે બીજ કાઢી શકો છો અને મીઠાવાળી ચમચીની મદદથી એક સાથે તમે બધા બીજ કાઢીને તૈયાર કરી શકો છો, અથવા તો 2 જણા હોય તો આસાનીથી સરસ રીતે ગુંદા બીજ કાઢીને અલગ થઈ જાય છે, તો જલ્દીથી સરળતા રહે છે। હવે ત્યારબાદ આપણે જે અથાણાનો મસાલો લીધો હતો એ ગુંદામાં સરસ રીતે ભરી લેવાનો છે, સરસ રીતે દબાવીને ગુંદાને સરસ રીતે ભરી લેવાના છે। તો આવી જ રીતે આપણે બધા ગુંદાને સરસ રીતે ભરીને તૈયાર કરી લઈશું અને બાદમાં જે મસાલો વધે એ આપણે અથાણાનું જે પ્રિપરેશન કરીશું એમાં એડ કરીશું। તો અહીંયા મેં 250 ગ્રામ અથાણાનો મસાલો લીધો છે, તમને જે રીતનું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછો કરી શકો છો। હવે બધા ગુંદા સરસ રીતે ભરીને તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે અથાણું સરસ રીતે ભેળવી દઈશું। એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું, એમાં આપણે વધેલો જે અથાણાનો મસાલો હતો એ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ઝીણા ટુકડામાં સમારીને કેરી રાખી હતી એ એડ કરી દઈશું। અહીંયા કેરીને તમે ઝીણી અથવા મોટા ટુકડામાં ગમે તે રીતે સમારી શકો છો। હવે અહીંયા હું થોડો ગોળ એડ કરી રહી છું, અહીંયા મેં 100 ગ્રામ જેટલો દેશી ગોળ લીધો છે। અહીંયા તમે ગોળને સ્કીપ કરી શકો છો જો તમને તીખું પસંદ હોય તો। અહીંયા આપણે કેરીનો ઉપયોગ કર્યો છે એટલા માટે હું ગોળ એડ કરી રહી છું, જેથી કરીને આપણું આ અથાણું થોડું ખાટું મીઠું બનશે। હવે આ ત્રણેય વસ્તુને આપણે જે તેલ ગરમ કર્યું હતું ઠંડુ કરી લીધું છે એ અડધું તેલ ઉમેરી દઈશું અને આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા આપણો આ ગોળ એકદમ ઝીણો સમારીને લીધો છે એટલા માટે એને ઓગળતા વાર નહીં લાગે, આ રીતે થોડી વાર માટે હલાવી લઈશું, જેથી કરીને મસાલો ગોળ અને કેરી સરસ રીતે મિક્સ થઈ જાય। તો અહીંયા આપણે અડધું તેલ અત્યારે એડ કરી દીધું છે અને અડધું તેલ આપણે બાદમાં એડ કરીશું। તો આ બધી વસ્તુ આપણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો અથાણું ભરવા માટે એક સાફ કાચની બરણી લઈ લેવાની છે, એને સરસ રીતે પાણીથી ધોઈને તડકે તપાવીને જ આ અથાણું ભરવાનું છે, જેથી કરીને આપણું અથાણું 12 મહિના સુધી એવું ને એવું જ રહે। તો સૌથી પહેલા આપણે બધા ગુંદા એમાં એડ કરી દઈશું। બધા ગુંદા સરસ રીતે એડ કર્યા બાદ ઉપરથી આપણે જે કેરી અથાણાનો મસાલો અને ગોળવાળું મિશ્રણ બનાવ્યું હતું એ ઉપરથી એડ કરી દઈશું। આ બધું અથાણાનું મસાલાવાળું મિશ્રણ પણ સરસ રીતે મેં એડ કરી દેવાનું છે। આ ગુંદાનું અથાણું તમે આ રીતે બનાવશો તો 12 મહિના સુધી એવું ને એવું જ રહેશે અને બિલકુલ ખરાબ નથી થતું। આ ગુંદાને અથાતા 7 દિવસ જેટલો સમય લાગે છે અને કેરી પણ સરસ રીતે અથાઈ જશે અને ગોળ પણ સરસ રીતે ઓગળી જશે, એટલા માટે તમે 7 થી 10 દિવસની અંદર આ અથાણું ખાવાનું શરૂ કરી શકો છો અને બિલકુલ બગડતું નથી, 12 મહિના સુધી એવું ને એવું જ રહે છે। તો આ બધો મસાલો આપણે સરસ રીતે ગોળવાળો એ આપણે બરણીમાં એડ કરી દીધો છે। તો હવે એને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે આપણે તેલ વધાર્યું હતું એ બધું એડ કરી દેવાનું છે। અહીંયા આપણે 250 ml તેલ લીધું છે એ બધું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। ગુંદા આપણા તૂટી ન જાય એ રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે આ અથાણું સરસ રીતે તેલમાં ડૂબી રહે એટલું એડ કરવાનું છે, લગોલગ રહે એ રીતનું આપણે તેલ એડ કર્યું છે અત્યારે। બાદમાં એ તેલ આપણું 1 ઇંચ જેટલું ઉપર આવી જશે, જે આપણો ગોળ ઉગળશે એમ એમ આપણું તેલ સરસ રીતે ઉપર આવતું જશે। તો અત્યારે આપણે અથાણાની સમાંતર રહે એટલું આપણે તેલ એડ કરી દેવાનું છે। બાદમાં એ તેલ સરસ રીતે ઉપર આવી જશે, જેમ જેમ ગોળ ઓગળતો જશે એમ રસો થતો જશે। તો આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે આને અઠવાડિયા સુધી રહેવા દઈશું અને દિવસમાં 1 થી 2 વાર સરસ રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને ગોળ આપણો સરસ રીતે ઓગળતો જાય। હવે આપણે અઠવાડિયા બાદ ચેક કરી લઈશું। હવે અહીંયા 7 દિવસ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે અથાણું ચેક કરી લઈએ। તો આપણે જે તેલ એડ કર્યું હતું એ ગુંદાને સમાંતર રાખ્યું હતું અથાણાને, એ આપણું ઉપર આવી ગયું છે અને સરસ રીતે તેલનો રસો થઈ ગયો છે અને ગોળનો પણ સરસ રીતે રસો થઈ જાય છે। જે અથાણાની ઉપર 1 ઇંચ જેટલું આપણું તેલ રહેવું જોઈએ, જો તમારું તેલ વધારે ઉપર ના રહે તો ઉપરથી બીજું તેલ તમારે ગરમ કરીને એડ કરી દેવાનું છે। તો આ રીતનું આપણું અથાણું સરસ રીતે તેલમાં ડૂબોડૂબ રહેવું જોઈએ, જેથી કરીને 12 મહિના સુધી બગડશે નહીં। તો હવે તમને કાઢીને બતાવી દઉં કે આપણું અથાણું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। જો તમને બાદમાં ગોળ કે
કેરી ઓછી લાગે તો તમે બાદમાં પણ એડ કરી શકો છો. હવે આપણું અથાણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો તમને ગુંદા હજી કાચા લાગે અથાયેલા ના લાગે બરોબર તો તમે વધારે 2-4 દિવસ સુધી રાખી શકો છો અને બાદમાં ખાવાનું શરૂ કરી શકો છો. તો અહીંયા આપણું ગુંદા કેરીનું ગોળવાળું સરસ રીતે ખાટું મીઠું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આને તમે મારી રીતે બનાવશો તો 12 મહિના સુધી બિલકુલ બગડશે નહીં અને સરસ રીતે એવું ને એવું જ રહે છે. માત્ર આ અથાણાને તમારે તેલમાં ડૂબોડૂબ રાખવાનું છે. જો તમને બાદમાં તેલ ઓછું લાગે તો તમારે ગરમ કરીને તેલ ઠંડુ પાડીને ઉમેરતા રહેવાનું છે. તો તમારું અથાણું બિલકુલ નહીં બગડે. તો તમને જો મારા ગુંદા કેરીના અથાણાનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.